વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ખુલ્લો પત્ર લખી વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરવાની સાથે વિવિધ મુદ્દાઓ પર માંગ કરી હતી। આજે ગુજરાત સરકારના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેર ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે વિશ્વામિત્રી નદીની કામગીરી અંગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા તથા વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર અમીર રાવતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ખુલ્લો પત્ર લખી વિશ્વામિત્રી નદીને લાગતા જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં તેમણે વિશ્વામિત્રી નદી પરના દબાણો, અગોરાની દિવાલ, ભીમનાથ અને સમાહરણી લિંક બ્રિજ તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી। આ સાથે જ ભૂખી નદીના રીરૂટ ડાયવર્ટનું કામ રોકવા અને તેના મૂળ પ્રવાહને પુનર્જીવિત કરવા એનજીટીના આદેશો મુજબ તેના દબાણોને દૂર કરવાની માંગ કરી હતી। આ સાથે જ તેમણે અનેક સવાલો ઉઠાવ્યા હતા। શું કહ્યું તેમણે સાંભળો। વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટનો જે રિવ્યુ છે, ફ્લડ મિટિગેશનનું કામ ચાલે છે, પ્રિસાઇઝલી રિવર રીસેક્શનિંગ, ડ્રેજિંગ અને ડિસિલ્ટિંગનું જે કામ ચાલે છે એનું રિવ્યુ કર્યું। એમને જાહેરાત કરી કે 15 લાખ સીએમ માટી હટાવવાની હતી, એનામાંથી અડધું કામ થઈ ગયું અને 100 દિવસના રેકોર્ડ ટાઈમમાં ભારતમાં કશે નથી થયું એ પ્રકારનું કામ વડોદરામાં થઈ રહ્યું છે ને આવનાર ઘણા બધા દિવસો સુધી વડોદરા શહેરના નાગરિકોને વર્ષો સુધી વડોદરા શહેરને પૂરથી તકલીફ નહીં થાય। આ બાબતનું અમે ખંડન કરીએ છીએ। માન્ય ગૃહમંત્રીને અમે ખુલ્લો પત્ર લખ્યો છે, એમનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે રાજ્ય સરકારે જ ગઠિત કરેલી નવલાવાલા કમિટીએ 3300 કરોડના પ્રોજેક્ટ્સનું સૂચન કરેલું। એ પ્રોજેક્ટ્સ આવનાર 10 વર્ષમાં થઈ શકે એવું હતું અને તમામ પ્રોજેક્ટ્સ જો આ 10 વર્ષમાં થાય તો 40% પૂરના પાણીમાં રાહત મળે એવું આ રિપોર્ટ કહેતું હતું। સરકારના રિપોર્ટમાં આ હતું। ગૃહમંત્રીશ્રી એવું બી બોલ્યા કે જ્યારે પૂર હતું તો સંવેદનશીલ સીએમ ભૂપેન્દ્રભાઈએ 1200 કરોડની જાહેરાત કરી હતી। અમને કોર્પોરેશનના 25-26ના બજેટમાં આ જાહેરાતનું પ્રોવિઝન કશે બી જોવાયું નથી રાજ્ય સરકારના બજેટમાં જોવાયું। એમને રિક્વેસ્ટ કરીએ છીએ જો 1200 કરોડની જાહેરાત થઈ હોય તેનું લેખિત પત્ર તો અમને કોર્પોરેશનમાં મોકલે। અગાઉ બજેટમાં પ્રોવિઝન કરી અને ગેંડા સર્કલમાં જે 220 કરોડની જાહેરાત થઈ હતી એમાં ફક્ત 76 કરોડ વડોદરામાં આવ્યા, બાકીના તમામ પૈસા ટેક્સપેયર્સના ખિસ્સામાંથી ગયા। જો ગૃહમંત્રીશ્રી એટલા કોન્ફિડન્ટ હોય કે હવે વડોદરામાં પૂર નથી આવવાનું તો પછી વડોદરા કોર્પોરેશન તરાપા કેમ ખરીદ રહ્યું છે? પ્રત્યેક વોર્ડમાં તરાપા, 2 ટ્રેક્ટર, એક જેસીબી અને 2 બોટનું પ્રોવિઝન કેમ થઈ રહ્યું છે? ચોમાસાના 4 મહિના માટે 200 તરવૈયાને ટેમ્પરરી હંગામી બેઝિસ પર કોર્પોરેશન હાયર કરશે, એ કેમ થઈ રહ્યું છે? ગૃહમંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે એનજીટીનો આદેશ હતો વિશ્વામિત્રી નદીને ડિમાર્કેટ કરવાની, એની ટ્રિબ્યુટરીઝને ડિમાર્કેટ કરવાની ને એના તમામ દબાણો ખોલવા, તેવું કયું રાજકીય દબાણ છે કે આ દબાણો દૂર નથી થઈ રહ્યા આજ દિવસ સુધી? 100 દિવસમાં 15 લાખ સીએમ માટી દૂર કરવી, એના માટે મશીનરી ડેપ્યુટ કરવાની હોય એ સામાન્ય વસ્તુ છે, પણ વચ્ચેના બોટલનેક દૂર ના થાય, કાલા ઘોડાનું બોટલનેક દૂર ના થાય, ડાઉનસ્ટ્રીમમાં ઢાઢર નદી જ્યાં પાણીની લેવાની વહન કરવાની ક્ષમતા વિશ્વામિત્રી કરતા ખૂબ ઓછી છે, એનું ક્લિયર ના થાય તો આ 25 કિલોમીટરમાં 15 લાખ સીએમ માટી દૂર કરવાનો મતલબ શું? અગાઉ બી આ રીતે 10 લાખ સીએમ માટી દૂર કરેલી, પણ વડોદરા શહેરમાં પૂર આવ્યું ને દર વર્ષે પૂરની ઇન્ટેન્સિટી વધે જ છે ને જો 100 દિવસમાં પૂર નિવારણ થતું હતું તો 30 વર્ષથી શાસકો ઊંઘતા હતા? 30 વર્ષમાં 11 વખત વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર આવ્યા છે ને કરોડો રૂપિયાનું વડોદરાવાસીઓને નુકસાન થયું છે। જો આ 100 દિવસનું કામ હતું તો નડિયાથી તળિયા સુધી 15 વર્ષથી એમની સરકાર, 14 વર્ષથી એમની સરકાર છે। વિશ્વામિત્રી નદીનું નામ લઈને માન્ય વડાપ્રધાન અહીંયાથી ચૂંટણી લડ્યા હતા તો આ વિશ્વામિત્રીનું પૂર નિવારણ, આ 70% વડોદરા ડૂબ્યું, 25,000 કરોડનો નુકસાન થયો, ત્યાં સુધી કેમ રાહ જોતા હતા? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।